આજે વાત કરવી છે કે અશ્વોને જે છે ને કુદાવવાની તાલીમ શા માટે આપવામાં આવે છે। આજકાલ આપણે જોઈએ છીએ ને કે એક ટ્રેન્ડ બની ગયો છે કે અશ્વ જે છે, ઘોડા જે છે, એમને તો ફક્ત ફુલેકામાં જ કુદાવવાના હોય, પરંતુ નહીં, ઇતિહાસમાં એવું નહોતું। ઇતિહાસની અંદર જ્યારે કાઠી દરબારોએ કાઠિયાવાડ પ્રદેશમાં કાઠિયાવાડી અશ્વપાલનની શરૂઆત કરી અને કાઠિયાવાડી અશ્વની મદદથી જ આ કાઠિયાવાડ પરગણું જે છે એમણે ઘરે કરેલું। એમાં એમણે પોતાના અશ્વને જે છે ને કુદાવવાની અદ્ભુત તાલીમ આપેલી કે જો કોઈ દુશ્મન હાથી ઉપર બિરાજમાન હોય અને અશ્વને કુદાવવાની તાલીમ આપેલી કે અશ્વ જે છે એ હાથી ઉપર ડાબા મૂકી દે એટલે સામેવાળા દુશ્મન ઉપર ઘા કરવામાં સરળતા રહે, અથવા કોઈ દુશ્મન ઊંટ ઉપર સવાર હોય તો અશ્વ સેજ કૂદે તો એ દુશ્મન પર ઘા થઈ શકે, અથવા દુશ્મન કોઈ પાછળથી આવીને હુમલો કરે તો આ કાઠી દરબારોનું અશ્વ જે છે બે પગે ઝાડ થઈ અને પાછળના બે પગે અડધું ચક્ર ફરી જાય અને પાછળનો દુશ્મન કંઈ સમજે ન સમજે એ પહેલાં કાઠી ઘોડે સવાર જે છે એમના પર હુમલો કરી નાખે અને એ દુશ્મન ત્યાં ને ત્યાં ઠાર થાય। એટલે એ આ કુદાવવાની પણ અદ્ભુત તાલીમો એ વખતે કાઠી દરબારો દ્વારા કાઠિયાવાડી અશ્વને આ માટે આપવામાં આવી હતી, નહીં કે ફુલેકાઓમાં કુદાવવા માટે થઈ। એટલે આ રીતે એનું ખૂબ ઘણું બધું મહત્વ છે અને કાઠી દરબારોએ ઘણી બધી તાલીમો પોતાના અશ્વને યુદ્ધ નીતિઓની આપેલી છે, આ તાલીમ પણ એમાંની જ એક તાલીમ છે। ધન્યવાદ। રામ રામ।